નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નવી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું કે 2000 રૂપિયાનો જે 23મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આપવામાં આવશે। અને આ સાથે આપણે સૌથી મહત્ત્વની વાત એ જાણીશું કે બંગાળની અંદર મોદી સરકારનું જે છે એ હવે રાજ ચાલશે આવનારા 5 વર્ષ સુધી। તો બંગાળની અંદર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ જે છે એ 3000 રૂપિયા આપવાની મોદી સરકારે જાહેરાત કરી છે। તો ત્યાં મિત્રો ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને બીજેપીની સરકાર બહુમતીથી જીતી છે। તો હવે ત્યાંના ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। તો હવે આપણે જાણવાનું એ રહ્યું કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 25 વર્ષથી ખેડૂતોનું જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જણાવીએ તો ખેડૂતોને એ માહિતી ખ્યાલ છે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર બીજેપીની સરકાર છે, એટલે કે ભાજપની સરકાર છે। તો આ સરકાર દ્વારા હજી પણ ગુજરાત રાજ્યના ખેડૂતોની એવી માંગ છે કે 2000 રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એની જગ્યાએ 3000 રૂપિયા અથવા તો 4000 રૂપિયા કરી આપવામાં આવે। અને અમારું તો એવું કહેવું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક હપ્તા વચ્ચે ખેડૂતોને જે છે એ 4 મહિનાનો હપ્તાનો સમય આપવામાં આવે છે, એની જગ્યાએ 3 મહિનાનો હપ્તાનો સમય કરી દેવામાં આવે અને 10,000 રૂપિયા એકસાથે આપી દેવામાં આવે, જેથી કરીને ખેડૂતોને જે જંતુનાશક દવા છે, ખાતર છે કે પછી બીજી અન્ય ખેતીને લગતી જે પણ સાધન સામગ્રી ખરીદવી હોય તો એ 10,000 રૂપિયાના હપ્તામાં એ ખરીદી શકે છે। તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। અને અત્યારે તમને માહિતી આપવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો 23મો હપ્તો આ વર્ષે ખેડૂતોના બેંક ખાતાની અંદર ચોમાસામાં આપવામાં આવશે। હવે મિત્રો એના વિશેની માહિતી પૂરેપૂરી જણાવવાની છે આજના વિડીયોની અંદર, કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર ખેડૂતો માટે જે મોટી જાહેરાત મોદી સરકારે જે કરવામાં આવી છે એ જાણીશું। 23મા હપ્તામાં શું શું લાભ બીજા અન્ય મળવાના છે એ પણ જાણીશું અને પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા તમારે આપવા પડશે। આ વખતે 23મો હપ્તો મેળવવો એ સરળ નથી, કારણ કે મિત્રો સરકાર દ્વારા નવા નિયમો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી કરી હવે આ હપ્તો મેળવવા માટે પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ પણ આપવા પડશે। અને ખાસ ખેડૂતો માટે ખુશખબર એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં જે 22 હપ્તા ખેડૂતોના ખાતામાં આપી દેવામાં આવ્યા છે દરેક ખેડૂતોને મળી ચૂક્યા છે। જે ખેડૂતોને 22મો હપ્તો નથી મળ્યો કે 21મો હપ્તો નથી મળ્યો એ ખેડૂતો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર તમને એ માહિતી પણ મળી જશે। તો મિત્રો આજના સમાચાર કહો કે માહિતી કહો, આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આજનો આ વિડીયો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો। હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં કૃષિ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે અત્યારે ચોમાસું છે એ બેસવાનું છે। ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં ખેડૂતોને આ હપ્તો મળી જાય તો ખેડૂતોમાં પણ ખુશીનો લહેર જામે, કારણ કે ખેડૂતો માટે આ હપ્તાના લગતા મહત્ત્વના અને એક્ટિવ સમાચાર છે એ આવી ગયા છે। તમને જણાવી દઈએ તો હપ્તાની સંભવિત તારીખ શું હોઈ શકે, તો સામાન્ય રીતે સરકાર જે છે એ દર 4 મહિને ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તો જમા કરે છે। એ મુજબ જોઈએ તો 22મો હપ્તો મળી ગયા બાદ 23મો હપ્તો ઓગસ્ટથી ઓક્ટોબર મહિના વચ્ચે મળી શકે છે, પરંતુ આપણે એ જાણીશું કે આ વર્ષે હપ્તો છે એ વહેલી તકે મળે, એટલે કે જૂન મહિનાથી લઈ અને જુલાઈ મહિનાની વચ્ચે ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તો મળી જાય તેવી માહિતી આપણે જાણીશું। હજુ સુધી મિત્રો સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી સત્તાવાર જાહેરાત તારીખની આપવામાં નથી આવી, પરંતુ અત્યારે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એ માહિતી મળી રહી છે। તે પ્રમાણે જોઈએ તો જૂન અથવા જુલાઈ મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તો છે આપી દેવામાં આવશે। બીજું એ જાણીએ તો આ 3 તમારે કામ છે ફરજિયાતપણે કરવા પડશે। કયા કયા કામ છે, તો જો તમે ઈચ્છો છો કે 2000 રૂપિયાનો હપ્તો સીધો જ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જાય તો આ 3 પ્રોસેસ છે તમારે વહેલી તકે તમારા મોબાઈલમાંથી જ ચેક કરવાની રહેશે। પહેલું એ કે તમારે ઈ-કેવાયસી છે એ ચેક કરવું પડશે। જે ખેડૂતોનું ઈ-કેવાયસી બાકી છે તેમને હપ્તો નથી મળવાનો, એ આપણે 22મા હપ્તામાં પણ જોયું હતું। 22મા હપ્તામાં પણ જે ખેડૂતોએ હપ્તા વિશે માહિતી મેળવી હતી અને ઈ-કેવાયસી નહોતું કરાવ્યું એમને હપ્તો હજી પણ નથી મળ્યો, તેવા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ અત્યારે મળી રહી છે। તો ઈ-કેવાયસી કરાવી લો। જો ઈ-કેવાયસી બાકી હોય તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈ શકો છો, ત્યાંથી તમે ઈ-કેવાયસી તમને જો આવડતું હોય તો કરાવી શકો, અથવા નજીકના જે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ તમે આ CSCની પ્રોસેસ છે પૂરી કરાવી શકો છો। કોમન સર્વિસ સેન્ટરવાળા એટલે કે CSCવાળા તમારી પાસેથી 30 કે 50 રૂપિયા ચાર્જ લેશે।
હવે મિત્રો બીજું એ કે લેન્ડ સીડિંગ એટલે કે તમારું જમીનનું જે સીડિંગ છે એ કરાવેલું છે કે નહીં એ તમારે ખાસ તપાસવું જરૂરી છે. તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ ઉપર લિંક હોવા જરૂરી છે. ત્યાં મિત્રો જો ન બતાવતું હોય તો તલાટી અથવા કૃષિ વિભાગનો કોન્ટેક્ટ કરી અને તમારા ડોક્યુમેન્ટ જે જમીનના 7-8 બારની નકલ છે, બીજા અન્ય પુરાવા જો માંગતા હોય તો એ જે તે વિસ્તાર પ્રમાણે માંગતા હશે તો એ તમારે દેવાના રહેશે. એટલે તમે લેન્ડ સીડિંગ છે એ પણ ખાસ કરીને તપાસ કરાવી લેજો. ત્રીજું એ કે આધાર લિંક અને બેંક એકાઉન્ટ સાથે જે કનેક્ટ છે કે નહીં. એટલે આધાર કાર્ડ મિત્રો તમારું PM કિસાનની ઓફિશિયલી જે વેબસાઇટ છે એમાં પણ તમે ચેક કરી શકો. તમારું આધાર કાર્ડ જે છે એ PM કિસાનના ફોર્મ સાથે પણ લિંક હોવું જોઈએ અને બેંક એકાઉન્ટ સાથે પણ લિંક હોવું જોઈએ. તમારું બેંક ખાતું આધાર કાર્ડ અને NPCI સાથે લિંક કરેલું હોવું જરૂરી છે, કારણ કે હપ્તા DBTના માધ્યમથી આપવામાં આવે છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એટલે DBTના માધ્યમથી જ્યારે પણ કોઈ પણ હપ્તો આપવામાં આવે, માની લો કે PM કિસાન યોજનાનો હપ્તો છે, PM માનધન યોજનાનો હપ્તો છે કે સરકાર દ્વારા જેટલી પણ યોજના ચલાવવામાં આવે છે જેમાં તમને પૈસા મળે છે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર, તો એ દરેક યોજનામાં તમારું બેંક ખાતુંમાં પણ આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ અને તમે જે તે ફોર્મ ભરેલું હોય તેમાં પણ આધાર કાર્ડ લિંક કરેલું હોવું જરૂરી છે, તો જ તમને હપ્તા છે એ મળશે. હવે પછી મિત્રો જોઈએ સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. તો PM કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ જે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government.in, આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે નો યોર સ્ટેટસના ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે. ત્યાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે. હવે મિત્રો રજિસ્ટ્રેશન નંબર તમને ભૂલાઈ ગયો છે અથવા તો ખ્યાલ નથી તો એ તમારે જાણવું હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી દેજો. અમારી દ્વારા છે તમને એ પણ જણાવી દેવામાં આવશે કે કઈ રીતના તમે રજિસ્ટ્રેશન નંબર છે એ મેળવી શકો છો. ભૂલાઈ ગયેલો હોય અથવા તો તમને ખ્યાલ ન હોય કે રજિસ્ટ્રેશન નંબર શું કહેવાય અથવા તો રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે પાછો લાવવો એ ખ્યાલ ન હોય તો કમેન્ટમાં જણાવી દો, જેથી કરી તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે. હવે તમારા ફોર્મમાં કોઈ ભૂલ તો નથી ને એ તપાસ કરવી ખાસ મહત્ત્વની છે. ખાસ કરીને તમે એ પણ નોંધ લઈ લો, સોશિયલ મીડિયામાં ઘણી વખત ખોટી તારીખો ફરતી હોય છે. હંમેશા સત્તાવાર જાહેરાતો થયા પછી જ તમારે છે એ માનવાનું કે PM કિસાનનો હપ્તો છે એ હવે મળવાનો છે. બીજું એ જોઈએ તો મિત્રો ચોક્કસપણે હપ્તાની ગણતરી અને સમયગાળા વિશે એનાલિસિસ જોઈએ તો આપણે વિડીયોની શરૂઆતમાં જ સમજાવ્યું કે સરકારે નિયમોની અંદર છે ફેરફાર કર્યા છે. હવે મુખ્ય મુદ્દાઓ છે એના વિશે વાત કરીએ તો વર્ષમાં 3 હપ્તા આપવામાં આવે, એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ વચ્ચે. તો ગયા મહિનાની અંદર એટલે કે આપણને માર્ચ મહિનાની અંદર છે એક હપ્તો મળી ગયો છે, 22મો હપ્તો. હવે જે હપ્તો આપવાનો છે એ એપ્રિલથી જુલાઈ મહિનાની વચ્ચે આવે છે. તો એપ્રિલ મહિનો પણ પૂરો થયો, મે મહિનો પણ હવે પૂરો થશે અને જૂન અથવા જુલાઈ મહિનાની અંદર તમને 23મો હપ્તો મળશે. હવે વિગતવાર માહિતી જોઈએ તો 22મો હપ્તો છે એ ક્યારે આવ્યો હતો એના આધારે 23મો હપ્તો આપવામાં આવે. તો 22મો હપ્તો જે છે એ આપણે વરસાદી સિસ્ટમની જે આગાહી થતી હતી માર્ચ મહિનાની અંદર ત્યારે જોવા મળ્યો હતો અને હવે પછી આ જે જૂનથી જુલાઈ મહિનાની અંદર ફરી વખત ચોમાસાના વરસાદની આગાહી થશે ત્યારે વરસાદી જે માહિતી મળતી છે એની સાથે આ હપ્તો આપવામાં આવશે. હવે બેનિફિશરી સ્ટેટસ છે તમારે સમજવું પડશે. સ્ટેપ બાય સ્ટેપ તમને એક માહિતી આપીએ તો મોટાભાગના ખેડૂતોને સ્ટેટસ જોતા આવડતું નથી, પણ તેમાં લખેલી વિગતો સમજાતી પણ નથી. મુખ્ય મુદ્દો એ હોય છે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે જોઈએ તો મિત્રો FTO પ્રોસેસમાં યસ લખેલું હોવું જોઈએ અથવા વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ લખેલું હોવું જોઈએ. વિગતવાર જોઈએ તો જો કોઈ પેમેન્ટ અટવાયેલું છે તો PFMSનું જે ફંડ રિલીઝ છે એમાં રિજેક્શનના કારણો અને તેનું સોલ્યુશન આપવામાં આવતું હોય, જેમ કે બેંક એકાઉન્ટમાં આધાર સીડિંગ નથી, આધાર લિંક નથી, તો આવા જે પ્રશ્નો છે એ તમે અમને પૂછી શકો છો. બીજા અન્ય માહિતી અને દરેક વિડીયોની અંદર તમને સચોટ માહિતી આપવામાં આવે એ માટે તમે અમારા આ ટોટલ માહિતી YouTube ચેનલ સાથે લિંક કરેલ ટ્રેન્ડ ગુજરાત YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેક માહિતી, સમાચાર અને દરેક અપડેટ છે તમને તાત્કાલિક અને સમયસર મળતી રહે.